એને છોડાવે છે, પોતાના માતા પિતાને મુક્ત કરાવી અને ભગવાન માં અને બાપની પ્રાર્થના કરે છે, હે પિતાજી, હે માં, સાંભળો, આ મોઘો મનુષ્ય દેહ અમને મળ્યો, પણ અમે તમારી કાંઈ સેવા ન કરી શક્યા, અમે તમારી કાંઈ પણ સેવા ન કરી શક્યા, તો હવે અમારે તમારી સેવા કરવી છે। જુઓ ભગવાન કૃષ્ણ કે જે માં અને બાપને કહે છે કે હે માં, હે પિતાજી, અમે તમારી કાંઈ સેવા નથી કરી શક્યા। અને મા બાપ છે ને એ તો લક્ષ્મી નારાયણનો અવતાર છે। પહેલા પણ કીધું ને કે 100 જન્મ સુધી મનુષ્ય અવતાર ધારણ કરે, બીજું કાંઈ કામ ન કરે, ફક્ત માં અને બાપની સેવા કરે ને તોય પણ એ માં કે બાપનું ઋણ નથી ઉતારી શકતો, આટલા ઉપકાર છે માતા પિતા। અને ભાગ્યશાળી હોય ને એને જ આ ખજાનો મળે છે, જે મનુષ્ય ભાગ્યશાળી હોય ને એને જ મા બાપનો ખજાનો મળે। પ્રત્યક્ષ ધરતી ઉપરના કોઈ દેવ હોય ને તો એ માં ને બાપ છે, કે જેના લીધે મારું અને તમારું આ જગતમાં જીવવું સાર્થક થયું છે માં। એટલે તો ઉપનિષદો પણ એમ કહે છે ને કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, કે આ ધરતી ઉપર માં અને બાપ એ દેવ છે, કે જેના એટલા અસંખ્ય ઉપકાર છે ને કે મનુષ્ય કોઈ દિવસ વાળી ન શકે। અને ભાગ્યશાળી સંતાન હોય ને એને જ પોતાના મા બાપની સેવાનો અને મા બાપનો પ્રેમ મેળવવાનો ભાગ્ય મળે છે। બીજું બધું મા બાપને ભૂલશો, ભૂલો ભલે, ગણિત છે ઉપકાર એના, એ હવે સરસો ગણિત છે ઉપકાર એના, એ હવે સરસો। કેવું પ્રેમ કે માં જમવા બેઠી હોય અને જમતી વખતે કોઈ મિષ્ટાન બનાવ્યું હોય, ક્યાંય પાડોશીના ઘરેથી વાનગી આવી હોય એટલે પોતાના બાળક સાથે જમતી હોય, બે ટુકડા આવ્યા હોય, એક ટુકડો એના ભાગનો છોકરો ખાઈ ગયો હોય અને પોતાના ભાગનો ટુકડો ખાઈ ગયા પછી છોકરો એમ કે માં આ મીઠાઈ કેવી સારી છે, મને બહુ ભાવે છે। એટલે માં છે ને એ પોતાના ભાગનો ટુકડો હોય ને એ પણ એના દીકરાને આપી કાઢી મુખેથી કોડિયા મોમાં દઈ મોટા કર્યા, કાઢી મુખેથી કોડિયા મોમાં દઈ મોટા કર્યા, અમૃત તણા રેના
ભૂલશો જે ભાગ્યશાળી સંતાનને અને મા બાપ છે ને જ્યારે હયાત હોય ને ત્યારે એની સેવા કરી લીધા જેવી છે. હયાત હોય ત્યારે એનું હૈયું ઠારજો, એને પાનખરમાં પણ વસંત આવે આવો વ્યવહાર રાખજો. એ હયાત હોય ને ત્યારે એનું હૈયું ઠારવાનું. એ બાપની વૃદ્ધાવસ્થા હોય ને કે બાપને એમ થવું જોઈએ કે મારી વસંત છે, હું યુવાન છું, આવું સંતાનનો વ્યવહાર. હયાત હોય ત્યારે એનું હૈયું ઠારજો, પાનખરમાં પણ વસંત આવે એવો વ્યવહાર કરજો. કાળની થપાટ લાગશે, અલવિદાઈ થઈ જશે, પછી દીવાન ખંડમાં તસવીર મૂકીને શું કરશું? હયાત હોય ને ત્યારે એનું હૈયું ઠારવું. પછી કાળની થપાટ લાગે અને ભગવાનના ધામમાં જાય, પછી આપણે મોટા મોટા લેમિનેશન ફોટા કરાવી અને આપણા હોલમાં રાખી, આપણા ઘરમાં રાખી, એનો કોઈ મતલબ. હયાત હોય ને ત્યારે એનું હૈયું ઠારવું. આ મા બાપ ભાગ્યશાળી હોય ને એને જ ભગવાન આ મા બાપનો પ્રેમ આપે. પુનિત મહારાજનું સુંદર પદ છે કે મા બાપે આપણા માટે શું ન કર્યું. પથ્થર પૂજા પૃથ્વી તણા ત્યારે દીઠું તમામુકણું. પથ્થર પૂજા પૃથ્વી તણા ત્યારે દીઠું સુંદર વાત કરી કે આપણે જો આપણા દીકરા આપણે ધારી કે આપણા દીકરા આપણી સેવા કરે, આપણા દીકરાની વહુ આપણી સેવા કરે, તો એક જ વસ્તુ કરવાની છે. સંતાનથી સેવા ચહો, સંતાન થઈ સેવા કરો. સંતાન છો સેવા કરો.
ઈચ્છતા નહીં કે મારો દીકરો મારી સેવા કરે, તો આપણે પણ કોઈના સંતાન છીએ, આપણે સેવા કરવી જોઈએ. જો આપણે આપણા મા બાપની સેવા કરતા હશું અને આ વસ્તુ આપણો દીકરો જોશે ને તો એ આપણી સેવા કરવાનો છે, એને કેવું નહીં પડે. પણ આપણે આપણા મા બાપની સેવા નહીં કરતા, એનો તિરસ્કાર કરતા હશું તો પછી એ જ થવાનું છે. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો. જેવું કરો એવું કરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવી સરસો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવી સરસો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો. પુનિત મહારાજે સુંદર વાત કરી કે અગર આપણે ઈચ્છીએ કે આપણા સંતાન આપણી સેવા કરે તો આપણે પેલા કોકના સંતાન છીએ, પેલા આપણે શરૂઆત કરવી પડશે સેવા કરવાની. ઘરની માં કદાચ ગમે એટલી નિરાશ હશે, દુખી હશે, અને મંદિરમાં જઈને તમે માને ચૂંદડી ઉડાડશો ને તો મંદિરની માં પણ તમારા ઉપર પ્રસન્ન નહીં થાય. અને ઘરની માં પ્રસન્ન હશે અને કદાચ તમારી પાસે સમય નહીં હોય, સંપત્તિ નહીં હોય, તમે મંદિરની માં પાસે ચૂંદડી ઉડાડવા નહીં જાઓ ને તો એ માં તમારા ઉપર તોય રાજી થશે. ભગવાન જીવને જન્મ દીધો પણ ભગવાન એવું વિચાર્યું કે હું આ દરેક ઘરમાં જઈને ક્યાં બધાનું પાલન પોષણ કરી શકીશ, એટલે ભગવાને હરેક ઘરમાં એક એક મા બાપ મૂક્યા છે કે જે ભગવાન રૂપે બેઠા છે. મંદિરમાં સાહેબ જવાની ક્યાંય જરૂર નથી, કોઈ મોટા મોટા ધામમાં જવાની જરૂર નથી. અને દરેક મનુષ્યનો પહેલો ધર્મ એવી છે કે એને એના માતા પિતાની સેવા કરવી જોઈએ. પછી રામ હોય તો ભલે, કૃષ્ણ હોય તો ભલે. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે નવ વસ્તુની સેવા માણસે કરવી જોઈએ. માતરમ પિતરમ વૃદ્ધમ ભાર્યા સાધુ શિતમ શિશુ. માતા પિતા પત્ની સાધુ બાળક નાનું, પોતાને જે શરણાગત થયો એ આ બધાની સેવા કરવી જોઈએ. અને એ સેવા ન કરે ને તો એ જીવતો માણસ મૃત્યુ સમાન છે. અને આ શ્લોક સ્વયં ભાગવતમાં લખેલું છે. 10મા સ્કંદના પૂર્વાર્ધમાં 45મા અધ્યાયમાં 10મો શ્લોક છે. તેમાં લખ્યું છે કે માણસે આ 9 વ્યક્તિની સેવા કરવી જોઈએ. અને સેવા ન કરે ને તો માણસ મરદા સમાન છે. અને આ શ્લોક કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ શ્રી કૃષ્ણ પોતાના મોઢેથી બોલ્યો.
સર્વાર્થ સંધો દેહ જનિતઃ પોષિતો યત નર્તયો યાતિ નિર્વેશમ પિતૃમર્ત્યઃ સતાયુષા કે માણસ કદાચ 100 જન્મ સુધી પોતાના મા બાપની સેવા કરે ને તો પણ 100 જન્મ એના માટે ટૂંકા પડે. કૃષ્ણ પણ આજે વસુદેવ દેવકીને કહે માં અમે તમારી કાંઈ સેવા નથી કરી શક્યા તો હવે તમારી સેવા કરશું. જુઓ ભગવાન જે ત્રિભુવનનો નાથ છે, અખિલ બ્રહ્માંડનો માલિક છે, છતાં પણ એ જ્યારે અવતાર લઈને આવ્યો ને ત્યારે એ પછી અયોધ્યામાં દશરથ અને કૌશલ્યા હોય તો ભલે, ગોકુળમાં નંદ ને યશોદા હોય તો ભલે, મથુરામાં દેવકી ને વસુદેવ હોય તો ભલે, પણ એની સેવા કરી છે. આપણે પણ આપણા માતા પિતાની સેવા કરવી જોઈએ, એનો આદર અને એનો સત્કાર જાળવવો જોઈએ. હરેક વ્યક્તિ વસ્તુ છે ને એને તમે એની રજા લઈને કરશો ને તો એને ખૂબ મજા આવશે. તમારે ક્યાંય ફરવા જવું હોય એટલે તમે ઘરે તમારા બા બાપુજી જે હોય એને ખાલી એમ કહો કે બાપુજી મારે 3 કે 2 દિવસ સુધી અહીંયા ફરવા જવાનું છે. એ માં કે બાપ તમને ના નહીં પડે કે તમે ન જાઓ, પણ પરંતુ એના હૃદયને આનંદ થશે કે આજ મારો દીકરો મને પૂછીને અહીંયા ગયો. એને પોતાની જે વૃદ્ધાવસ્થા છે ને એ વૃદ્ધાવસ્થા દેખાશે. એને એમ થશે કે મારી યુવાની મારી વસંત જ અત્યારે છે. માણસ પાસે પૈસા થાય એટલે મોટા મોટા ધામમાં જાય, ઘણા પૈસા થાય તો માણસ 4 ધામ જાય. પણ હું તો એમ કહું કે 2 તમારી માના અને 2 તમારા પિતાના આ 4 ચરણ છે ને એ તમારા માટે 4 ધામ જ છે. ભલા માણસ એની સેવા કરો પછી 4 ધામ જાઓ. 4 ધામ જવાની ના નથી, પણ પહેલા એ 4 શરણની ચરણ છે એની તો સેવા કરો. એ 4 ધામ પહેલા એને લઈ જાઓ. એટલે માતા પિતાને દેવ માનવા. આપણા ઉપનિષદના પણ એમ જ કહે છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આમ ભગવાને પણ પોતાના મા અને બાપાની પિતાની સેવા કરવાનું નક્કી કર્યું. કંસનો ઉદ્ધાર કરી ભગવાને એને દિવ્ય લોકની પ્રાપ્તિ કરાવી. આગળની કથાઓ પણ બહુ સુંદર છે, બહુ સારા એવી ભગવાનની કથાઓ છે, ચરિત્ર છે, જેમાં ભગવાન વિદ્યાભ્યાસ કરવા જાય, ઉદ્ધવજી પાછા વ્રજમાં જાય. આવી બધી કથાઓ છે, ભગવાનના લગ્નની કથાઓ છે. આ બધી કથા આપણે બપોર પછી 3 વાગે જોશું. આજની કથામાં આપણા આમંત્રણને માન આપી અને મોરબીથી પૂજ્ય નિરંજનદાસજી બાપુ પધાર્યા છે. એમનું પણ અહીં ખૂબ સ્વાગત કરું છું. યજમાન પરિવાર દ્વારા એમનું સ્વાગત થશે. આજની કથામાં આપણે 5:30 વાગે આ કથામાં ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ લગ્ન ઉજવશું. એક સૂચના, જો આજે સાંજે અહીંયા લગ્ન ઉજવશું એટલે અહીંયા આપણે ભગવતી રૂક્ષ્મણી સ્વરૂપે તુલસીજી રાખશું અને ભગવાન વિષ્ણુના સ્વરૂપે બાલ મુકુંદ રાખશું. મંગલ ફેરા એમને ફેરવશું. બાકી તો પ્રતિક જે 2 દીકરીઓ તૈયાર કરશું અહીંયા ઝાંખી તરીકે રાખશું. એક તો અત્યારે કાર્તક મહિનો છે, જો તુલસી વિવાહનો ફળ છે ને એ પણ આ યજમાનના પરિવારને મળશે. કાર્તક મહિનામાં તુલસીનો વિવાહ છે ને એ ઉત્તમ છે. યજમાન ખરેખર ભાગ્યશાળી છે. બીજું એ કે કન્યાદાનમાં છે ને આજે તમે કોઈ સાડી કે પીસ કે બંગડી કે થાળી કે વાટકો કે કાંઈ ન લઈ આવજો, રોકડા રૂપિયા લઈ આવજો. કારણ કે કન્યાદાનમાં જે કાંઈ પૈસા આવશે ને એ આમ તો ગોરબાપા ના થાય, વાંચતા હોય ના થાય, પણ અમે અમારી ઉદારતા બતાવીને એમ કીધું કે અમારે એકે પૈસા નથી કપતા, એ બધા અમે ધર્માદામ આપી દેવા તૈયાર છે. એટલે તમે રોકડા રૂપિયા લઈ આવજો, એટલે તમારા દીધેલા એ પૈસા છે એ પણ ધર્મના માર્ગે જાય. પવિત્ર એવો કાર્તક મહિનો પિતૃનો મહિનો હાલે છે. જુઓ, અરે આ મહિનામાં જો કાંઈ આપણે દાન પુણ્ય કરશું ને તો આપણા પિતૃને પણ એનું કાંઈ ફળ મળશે. અને કદાચ એમની કોઈની ગતિ નહીં થઈ ગઈ હોય તો આવા કાર્યમાં દાન આપવાથી ગતિ થશે. કારણ કે મેં પહેલા કીધું હતું ને કે વિવાહ એ છે, 6 જગ્યાએ દાન આપો ને તો ઘણું ઉત્તમ ફળ આપે. એમાં એક વિવાહ એટલે લગ્ન, અને આ લગ્ન કોઈ સામાન્ય નથી. આ દુનિયાના બાપ શ્રી કૃષ્ણના લગ્ન છે. તમે મોટા માણસના ઘરે જાઓ તો કેમ મોટા મોટા વધાવા કરો છો? સાહુકાર માણસો એના ઘરે 1100 નો વધાવો કરો, 1500 નો વધાવો કરો.
તો આ તો ભગવાનના લગ્ન છે અને આમાં તમે આપેલું જે એક એક રકમ છે ને એ બધી દાન પુણ્યના માર્ગે વપરાવાની અને આટલું હાથ જોડીને કહું છું કે સારી રીતે વધાવો આપજો. અને આજે તો છે ને મારો તમારો બધા ઉપર હક થાય કારણ કે આજે મારો જન્મદિવસ છે એટલે વ્યાસપીઠ ઉપરથી તમને બધાને હું કહું છું કે તમે સારી રીતે આપજો. ને મારા માટે પણ આટલા જન્મદિવસો ખૂબ યાદગાર જ થયા પણ આ એક ભગવાન કૃષ્ણએ મોટી ગિફ્ટ આપી અને આ જન્મદિવસ અહીંયા વ્યાસપીઠ ઉપરથી મેં મનાવ્યો કે આ મારો જન્મદિવસ છે ને એ નહીં પણ મારો જન્મ સાર્થક થઈ ગયો. એટલે યજમાન પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આવી સુંદર તક આપી. મેં અમે કથા નક્કી કરીને ત્યારે મેં કીધું હતું કે વચમાં આવશે તો એ લોકોને પણ આનંદ થયો. તો આજે હું ધન્ય થયો છું. સાંજે કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નમાં આપણે ભાવ ઉત્સાહ અને ઉમંગથી આ લગ્ન ઉજવશું અને આપેલી એક એક રકમ છે ને અહીંયાથી દાનના માર્ગે જશે. જો આ ભાગવતની અહીંયાથી એક નવી પ્રેરણા ચાલુ થઈ આપણા ગામમાં. સમાજમાં એવી છાપ હોય છે કે બ્રાહ્મણો હોય છે ને લેવા વાળા હોય છે પણ આજે ગોર બાપાએ અહીંથી સાબિત કરી દીધું કે બ્રાહ્મણ લેવા વાળા નહીં પણ જ્યારે જરૂર પડે ને ત્યારે બ્રાહ્મણ દેવા વાળા. એકવાર તાળીથી બતાવો વિના સંકોચે ખાલી વાત કરી અરે કાંઈ વાંધો નહીં પ્રસન્ન થઈને પાછું એમ નહીં કે ના ભાઈ ક્યાંક અમે પણ એમનું પણ કહેવાનું એ થયું કે ક્યાંક આપણે પણ આમાં પુણ્યના ભાગીદાર બનશું. એટલે આ બધી રકમ અહીંયાથી ધર્મના માર્ગે બતાવો વાપરવામાં આવશે જ્યાં જ્યાં જેટલી જરૂર હશે એ પ્રમાણે. તો આપ સૌ આમાં યોગદાન આપજો આજે અને ભગવાનના લગ્નમાં સૌ પધારજો. દૂધનો પ્રસાદ લઈ અને છૂટા પડી આવેલ મહેમાનના સન્માનતર ભાગળ વધી એના પહેલા 2 મિનિટ ભગવતી જગદંબાને યાદ કરી આજની કથાને વિરામ આપી. परमेश्वरी है दुर्गे जगदीश्वरी है अम्बा परमेश्वरी है दुर्गे जगदीश्वरी है
सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। आओ गंगाના કિનારે બેઠેલા પરીક્ષિત મહારાજને શ્રી સુખદેવજી પોતાના મુખેથી આ ભગવાનનું વાણીમય જે રૂપ છે આવી દિવ્ય શ્રીમદ ભાગવતની રસપાન કરાવી રહ્યા છે, જેને સાંભળતા સાંભળતા પરીક્ષિતને સંતોષની પ્રાપ્તિ નથી થઈ। પરીક્ષિતને એમ થાય કે હજી સુખદેવજી મહારાજ મને આ ભગવાનના જે ગુણ અને આ લીલાઓ છે આવી કથાઓ સંભળાવ્યા। મેં સવારે પણ કહ્યું ને કે ભગવાન કે જેનો સ્વભાવ છે કે મનુષ્યને અભય બનાવે, પોતાના જીવન અને મૃત્યુ વચ્ચે હવે માત્ર એક જ દિવસનો સમય છે, પણ પરીક્ષિતને મૃત્યુનો ભય છે એ સ્પર્શ પણ નથી કરી શકશે। કારણ કે પરમાત્માની જે પરમ કૃપા જેના ઉપર થઈ ગઈ છે અને પરમ એવા યોગી સુખદેવજી મહારાજ જેવા ગુરુ મળી ગયા, એટલે પરીક્ષિતને આ ભગવાનની કથા દિવસા દિવસ વધારે ને વધારે સાંભળવાની ઈચ્છા છે। કારણ કે ગુરુ છે ને એ ઉત્તમ ગુરુ એને પ્રાપ્ત થાય। જે પરીક્ષિતના હૃદયમાં ક્યાંય ખૂણે ખાચરે થોડી ઘણી એવી વાસના એ રહી ગઈ હોય એનો નાશ કરી નાખે છે। પરીક્ષિતના મનમાં ક્યાંય નાનો મોટો એવો સંશય રહી ગયો હોય તો ભગવાનની આવી કથાઓ સંભળાવી અને સુખદેવજી એ સંશયનો નાશ કરે છે। અને પરીક્ષિત છે ને એ ઉચ્ચ અને ઉત્તમ શ્રોતા। જ્યારે જ્યારે પરીક્ષિતને સંશય થાય, શંકા થાય એટલે પરીક્ષિત સુખદેવજીને રોકે છે કે મહારાજ મને આ કથા નથી સમજાતી, આ કથા વિસ્તારથી કહો। આ પરીક્ષિત છે કે જેનું માત્ર ને માત્ર ધ્યાન આ ભગવાનની કથામાં છે, જેનું મન છે એ હરિના ચરણમાં જોડાઈ ગયું છે, જેની બુદ્ધિ છે એ શ્રી કૃષ્ણના ચરણમાં સમર્પિત થઈ ગઈ, અને જેનું મન અને બુદ્ધિ ભગવાનના ચરણમાં જોડાઈ જાય ને એ જીવને પછી જન્મ કે મૃત્યુનો કોઈ ભય નથી રહેતો। કારણ કે આ ભગવાનનું નામ જે છે કે મનુષ્યને અભય બનાવી। તમે ભક્તિ કરશો, ભક્તિ માર્ગમાં વિઘ્ન બહુ આવશે, નિંદાખોરો પણ ઘણા થશે, ઘણો ક્યારેક એવો પણ સમય આવશે કે આપણા પોતાના હોય એ જ આપણી નિંદા કરે, પણ ભગવાનના નામનો સ્વભાવ એવો છે કે મનુષ્યને અભય બનાવી દે। એ અભય બની જાય, જન્મ મૃત્યુ આદિ કોઈ એને ભય નથી રહેતો, સુખ દુઃખ એની ક્યારે પણ એને આશા કે તૃષ્ણા નથી રહેતી, અને સુખ દુઃખનો ક્યારેક એને અભિમાન કે ક્યારેક વધારે દુઃખ આવી જાય તો પણ એ જીવ દુઃખી નથી થઈ જતો, અને ક્યારેક વધારે સુખ મળી જાય ને તો પણ એ જીવ છલકાઈ નથી જતો। કારણ કે આ પરબ્રહ્મ અને પરમ તત્વને જીવ જાણી શકે, સુખમાં છલકાય નહીં અને દુઃખમાં રડે નહીં। આ ભગવાનના ભક્ત અને ભગવાનનું નામ જે જીવ લે ને એને ભગવાન આવી બધી ભેટો આપે છે, અભય બનાવી દે। નહીં તો સવાર પડે અને મનુષ્યની દોડ શું હોય છે કે શું કરવાથી હું સુખી થાઉં, પણ ભક્તિ માર્ગે જેવો જીવ વળી જશે એ કૃષ્ણની ભક્તિનો રંગ જેવો એને લાગશે ને એટલે જીવ સીધું એ જ વિચારશે કે શું કરવાથી મારું આત્મ કલ્યાણ થાય। કારણ કે આત્મ કલ્યાણ કરવા માટે માત્ર એક આ મનુષ્ય દેહ જ છે કે મનુષ્ય દેહમાં જ મનુષ્ય આત્મ કલ્યાણ કરી શકે, અને આ મનુષ્ય દેહ છે ને એમાં જ માણસને સત્સંગની પ્રાપ્તિ થાય। બીજી કોઈ યોનિમાં સત્સંગ પ્રાપ્ત થતો નથી, માત્ર ને માત્ર આ મનુષ્યની યોનિમાં અવતાર ધારણ કરે ત્યારે જ એને સત્સંગની પ્રાપ્તિ થાય। આવી આ ભગવાનની સુંદર કથા
કે જે ગંગાના તટ ઉપર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહ્યું, ભગવાન મથુરામાં પ્રવેશ કરી રજત ધોબી એનો ઉદ્ધાર કરી, દરજી ઉપર કૃપા કરી, કુબજા ઉપર કૃપા કરી, વેપારીથી મિત્રતા કરી, કોલ્યા પીર હાથીનો નાશ કરી, ચારુણ મુષ્ટિક આવા મલ્લોને મારી અને છેવટે ભગવાને મામા કંસનું કલ્યાણ કર્યું છે અને મામા કંસને પરલોકમાં મોક્ષની અને મુક્તિની પ્રાપ્તિ કરાવી છે. પછી પોતાના માતા પિતા પાસે જઈ અને માતા પિતાને મળ્યા છે અને કીધું કે માં, હે પિતાજી, અમે આપની સેવા નથી કરી શક્યા. તો કૃષ્ણ પણ છે ને, કૃષ્ણ ભગવાન પણ પોતાના માતા પિતાને એમ કહે છે, હે માં, હે પિતાજી, અમે તમારી સેવા નથી કરી શક્યા. પછી ભગવાન પોતાના માતા અને પિતાની સેવા કરે છે. આ બાજુ હવે જે ગોકુળમાંથી ગોવાળિયાઓ નંદ બાબા આવ્યા હતા એ હવે વસુદેવજી પાસે રજા માંગે છે. જેમને અહીંયા મથુરામાં હવે ઘણો બધો સમય થઈ ગયો, તો હવે અમને વિદાય આપો તો અમે ગોકુળ જઈએ. વસુદેવજી નંદને ગોપ ગોવાળિયાઓને રડતી આંખે વિદાય આપે છે અને ગોવાળિયાઓ નંદ બાવાઓ એ લાલાને ભેટી અને રડતી આંખે કૃષ્ણ પાસેથી આજે વિદાય લે છે. નંદ કૃષ્ણને કહે છે કે કૃષ્ણ, ક્યારેક ગોકુળમાં પધારજો. ગોવાળિયા પણ કહે છે, લાલા, તું અમને ભૂલી ન જતો. કૃષ્ણ કહે, સાંભળો, હું તમને ભૂલું ને આ મારા માટે શક્ય નથી. કારણ કે તમારું જે સ્મરણ છે, તમારો જે પ્રેમ છે ને, એ આ કૃષ્ણના રોમે રોમમાં છે. જેવી રીતે મારા જીવન માટે આ મારો શ્વાસ છે એ જોડાઈ ગયો છે ને, એવી જ રીતે મારા જીવવા માટે તમારા બધાનું સ્મરણ છે એ જોડાઈ ગયું. આ કૃષ્ણનો પ્રેમ છે કે માતા પિતા મિત્રો ઉપર એને એક સરખો સ્નેહ છે. એ કનૈયાએ ક્યારે કોઈ જાતનો ભેદ નથી રાખ્યો, સૌથી એક સમાન પ્રેમ કરે છે. પછી તો ધીમે એ ભગવાન મોટા થાય છે એટલે ભગવાનને વિદ્યા અભ્યાસ કરવાનો સમય. વસુદેવજીએ ગુરુ શાંતિપનીને ત્યાં સમાચાર મોકલાવે છે કે જેમનો આશ્રમ ઉજ્જૈનમાં છે, એમને સમાચાર મોકલાવ્યા કે આવતીકાલે મારા બે પુત્ર કૃષ્ણ અને બલભદ્ર આપના આશ્રમે પધારશે અને ત્યાં તમે એને વિદ્યા અને અભ્યાસ બનાવજો. વિદ્યા અભ્યાસ બનાવજો અને અમારા ઉપર કૃપા કરજો. વસુદેવજી જો તો એ પણ સમર્થ રાજા હતા, એ ધારે ને તો ગમે એવા ઋષિ મુનિને પોતાના ઘરે બેસી અને બોલાવી શકત કે ઘરે આવી તમે મારા કૃષ્ણને ભણાવો. પણ જે આપણી સંસ્કૃતિ છે એને જાળવવા માટે ભગવાનને વસુદેવજીએ ગુરુકુલમાં મોકલ્યા છે. ઉજ્જૈનમાં શાંતિપનીનો આશ્રમ છે. આવા સમાચાર મોકલ્યા. એ વખતે આ શાંતિપનીના આશ્રમમાં પોરબંદરથી એક સુદામા નામના ભૂદેવ એ પણ ત્યાં ભણવા આવ્યા. જ્યાં કૃષ્ણના આવવાના સમાચાર સાંભળ્યા ને સુદામાને બહુ આનંદ થયો કે કૃષ્ણ ભણવા આવશે, હું કૃષ્ણથી મિત્રતા કરીશ. સમય થયો એટલે ભગવાન અને બલરામજી એ ગુરુ શાંતિપનીના આશ્રમમાં પહોંચ્યા છે અને ત્યાં વિદ્યા અને અભ્યાસ કર્યો. ભગવાન પોતે પૂર્ણ પુરુષોત્તમ છે, છતાં ભગવાન ગુરુ પત્નીની સેવા કરતા.
પોતાનાથી જે વડીલ હોય એનો આદર જાળવતા, સત્કાર કરતા, ગુરુની સેવા કરતા અને વિદ્યા અભ્યાસ ગ્રહણ કરતા. સમય વીતતા વીતતા એ ભગવાન શ્રી કૃષ્ણએ 64 રાત્રિમાં 64 કળાઓ શીખી લીધી છે. બધી વિદ્યા શીખી લીધી. રાજનીતિ, શસ્ત્ર કેમ ચલાવવા, શસ્ત્ર નીતિ, આ બધી નીતિઓ શીખી લીધી છે. ખૂબ સમય રહી અને શાંતિપરીના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરી બધું ભણી લીધું. વિદ્યાભ્યાસ હવે પૂર્ણ થવા આવ્યો. વિદ્યાભ્યાસ પૂર્ણ થવામાં આવ્યો એટલે ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ શાંતિપની પાસે જઈ અને કહે છે કે હે ગુરુજી, આપની કૃપાથી અને તમારા આશીર્વાદથી તમે જે કાંઈ વિદ્યા ભણાવી છે એ વિદ્યા અમે ગ્રહણ કરી છે. એ વિદ્યા ગ્રહણ કરી તમે અમારું જીવન છે એને કૃતાર્થ કરી દીધું છે. તો હે ગુરુજી, હવે આપ કહો કે અમે તમને ગુરુ દક્ષિણામાં શું આપીએ? જો આ શિષ્યનો ધર્મ છે કે કોઈ પણ ગુરુ પાસેથી જ્ઞાન લેને એટલે ગુરુને ગુરુ દક્ષિણામાં કંઈક આપવું જોઈએ. આમ તો જીવનભર સુધી એ ગુરુનો કોઈ દિવસ ઋણ માણસ ચૂકવી જ નથી શકતો. જીવનભર સુધી એ માણસે જે વિદ્યા મેળવી હોય, જે અભ્યાસ કર્યો હોય, એનો ઋણ ચૂકવી નથી શકતો. પણ આજ ભગવાન કૃષ્ણ શાંતિપરીને કહે છે કે મહારાજ, અમે તમને ગુરુ દક્ષિણામાં શું આપી? ત્યારે શાંતિપરી કહે છે કે હે કૃષ્ણ, સાંભળો. જે ગુરુના તમારા જેવા સમર્થવાન શિષ્ય હોય એ ગુરુને બીજી શું આશા હોય, શું અપેક્ષા હોય? જે ગુરુના તમારા જેવા વીર શિષ્ય હોય ને એ ગુરુને બીજી કોઈ આશા કે તૃષ્ણા હોય નહીં. હે કૃષ્ણ, ગુરુ શાંતિપનીએ ગુરુ દક્ષિણામાં કૃષ્ણ પાસે કાંઈ નથી માંગ્યું, કોઈ વસ્તુની માંગણી નથી કરી. પણ એ સમયે ગુરુજીના જે ગુરુ પત્ની હતા ને એને કૃષ્ણની પાસે ગુરુ દક્ષિણા માંગી છે. હે કૃષ્ણ, મારી એક એવી ઈચ્છા છે, જો તમે આપી શકતા હો તો. ભગવાન કહે કે મારા હુકમ કરો. તમે જે કાંઈ માંગશો ને અને હું એ આપીશ ને તો હું મારી જાતને ભાગ્યવાન સમજીશ કે હું તમારી ઈચ્છાને પૂરી કરી શકીશ. ત્યારે ગુરુ પત્ની કહે છે કે સાંભળો કૃષ્ણ, અમે જ્યારે પ્રભાસના ક્ષેત્રમાં યાત્રા કરવા ગયા ને ત્યારે મારો એક ને એક દીકરો હતો, એ સમુદ્ર એને લઈ ગયો હતો. અને તો તમે જો ખરેખર અમને ગુરુ અને ગુરુ પત્ની માનતા હો ને તો એ મારો પુત્ર તમે પાછો લઈ આવ્યો. ભગવાન કહે કાંઈ વાંધો નહીં. ભગવાન ગયા છે સીધા સમુદ્રના પેટાળમાં. ત્યાં એક રાક્ષસ હોય છે, ભગવાન એનો નાશ કરે તો એના એક ઉદરમાંથી એક પાંચજન્ય નામનો શંખ નીકળે અને એ શંખને ચીરે તો એમાંથી એમના ગુરુપુત્ર નીકળે. ગુરુપુત્રને લઈ આવી અને ગુરુ માતાને આજે પોતાનો દીકરો ગુરુ દક્ષિણામાં કૃષ્ણએ આપ્યો છે. અને પોતાનો મરેલો પુત્ર પાછો મળ્યો ને ગુરુ પત્ની તો આનંદમાં આવી ગઈ. હે કૃષ્ણ, આ તમે અમારા ઉપર એક મોટી કૃપા કરી છે. જો આવો દયાળુ છે કે જેના ઉપર પ્રસન્ન થઈ જાય ને પછી કદાચ શક્ય વસ્તુ ન હોય ને તો પણ એ ભગવાન અશક્યને શક્ય બનાવી દે. હરિ, આ કૃષ્ણ છે કે જેની કૃપા મનુષ્ય ઉપર થઈ જાય તો મનુષ્યનું જીવન છે ને એ કૃતાર્થ થઈ જાય. આ કૃષ્ણ છે કે જેની કૃપા થઈ જાય એટલે મનુષ્યનો જન્મારો છે એ જન્મારો સફળ થઈ જાય. અને આ કૃષ્ણ કોઈ ઉપર કૃપા કરે ને પછી એ જીવ ઉપર બીજા કોઈની કૃપાની જરૂર પણ નથી રહેતી. કારણ કે પૂર્ણ પુરુષોત્તમ છે. ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે પૂર્ણ પુરુષોત્તમ.
ભગવાન કૃપા કરે એટલે મનુષ્યનું જીવન એ સાર્થક થઈ જાય છે. આવા શ્રી કૃષ્ણએ ત્યાંથી વિદ્યાભ્યાસ ગ્રહણ કરી ગુરુ માતાને મરી ગયેલો પુત્ર આપે છે અને પછી હવે ભગવાન અહીંથી વિદાય લે છે. પોતાના જે સહમિત્રો હતા, ગુરુ ભાઈઓ હતા, એ બધાને મળે છે. ભગવાન સુદામાને મળે છે. સુદામાને કહે છે ભગવાન શ્રી કૃષ્ણ, હે સુદામા, ક્યારેક તમે આવજો મને મળવા. સુદામા કહે, કૃષ્ણ, હું અવશ્ય ચોક્કસ તમને મળવા આવીશ. હું તમને વચન આપું છું કે હું તમને મળવા આવીશ. આમ કહી અને ભગવાન ગુરુ શાંતિપનીના આશ્રમમાંથી પોતાના બધા ગુરુ ભાઈઓ પાસેથી, ગુરુજી અને ગુરુ માતા પાસેથી વિદાય લઈ અને મથુરામાં આવી અને ભગવાન છે ને હવે પોતાના મા અને બાપની સેવા કરે છે, માતા પિતાની સેવા કરે. કૃષ્ણ માતા પિતા ઉઠે ને એના પહેલા ઉઠી જાય અને એમની ખૂબ સેવા કરે છે. ખૂબ વડીલોનો આદર જાળવે, સત્કાર જાળવે છે. અને ભગવાન સૌનું પ્રિય થાય ને આવી લીલાઓ કરે છે. એક દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો જે મથુરાનો મહેલ હતો ને એ મથુરાની મહેલની અટારી એટલે અગાસી ઉપર ઊભા છે. ઊભા થઈ અને જે દિશામાં ગોકુળ છે ને એ દિશામાં નજર કરી અને કૃષ્ણ આજે રડી રહ્યો હતો. કારણ કનૈયો છે ને એ પણ હજી સુધી ગોકુળને ભૂલી નથી શક્યો. જે દિશામાં પોતાનું ગોકુળ છે એ દિશામાં નજર રાખી અને કૃષ્ણ રડે છે. એને આજની માં યશોદા સાંભળે, એને એના પિતા નંદ બાવા સાંભળે. અને આમ ભગવાન જ્યારે રડતા હતા ત્યારે ત્યાં ઉદ્ધવજી આવે છે. ઉદ્ધવજી આવીને કહે છે કે પ્રભુ, આપની આંખમાં કેમ આંસુ છે? આપ શેના માટે રડો છો? ત્યારે કૃષ્ણ કહે છે કે હે ઉદ્ધવ, મને મારી માં યશોદાની યાદ આવે છે, મને મારા ગોકુળની યાદ આવે છે. ઉદ્ધવ ખૂબ જ્ઞાની છે એટલે ઉદ્ધવ જ્ઞાનની ભગવાન પાસે વાત કરે કે ભગવાન તમે એમને યાદ કરો છો ને એટલે એ તમને યાદ કરે, ફરી પાછી તમને યાદ આવે. કારણ કે પ્રેમ છે ને એ અન્ય છે. આપણે સાચા હૃદયથી કોઈને યાદ કરીએ ને તો સામેના વ્યક્તિને પણ આપણે જરૂર યાદ આવે. આ પ્રેમની તાકાત છે. ઉદ્ધવજી અહીંયા ભગવાન પાસે જ્ઞાનની વાતો કરે કે ભગવાન તમે એમને ભૂલી જાઓ ને, તમે એમને ભૂલી જશો એટલે તમને ભૂલી જશે. વાત તો ભગવાન કે ઉદ્ધવ સાચી છે, પણ હવે એમને કેવા કોણ જાય કે ભૂલી જાય? આવી બધી ચર્ચાઓ કરે છે. પછી ભગવાન ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ સાંભળો, એક વાત તમે માતા દેવકીને કહી દેજો કે હું જ્યારે જમવા બેસું ને ત્યારે ગમે એ ભોજન બનાવ્યું હોય એ મારી થાળીમાં ભલે પીરસે, પણ મારી થાળીમાં છે ને ક્યારે માખણ ન પીરસે. એ માને કહી દેજો મારી થાળીમાં કોઈ દિવસ માખણ પીરસે નહીં. કારણ કે જે હું માખણ જોઉં છું ને એવું મને મારું ગોકુળ યાદ આવે છે, એવી મને મારી માં યશોદા યાદ આવે છે. આ કૃષ્ણનો નંદ અને યશોદા પ્રત્યેનો પ્રેમ હતો. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. યશોદાજી સાંભળે,
માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં લાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં સિતાર સારંગી રોજ અહીં વાગે 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 રૂડી મારી વાસલડી રહી ગઈ ગોકુળમાં રૂડી મારી વાસલડી રહી ગઈ ગોકુળમાં લાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ